કેશોદના ચાર ચોકમાં ચાલી રહેલ અંડરબ્રિજનું કામ ગટર વાકે અટકી પડ્યું હતું। આ ગટર ટ્રક મારફત કેશોદ પહોંચતા કેશોદ શહેર જાગૃત સેવા સમિતિના સભ્યો દ્વારા લોખંડના ગટરને આવકારવા ગટર ઉપર કુમકુમ સાથીઓ અને ત્રિશુલ સાથે હારતોરા કરી શ્રીફળ વધેરી તેને આવકારવામાં આવ્યા હતા। આ લોખંડના હેવી ગટર લાવવા જુદા જુદા 3 ટ્રક ઉપયોગ કરાયો હતો। તેમના ડ્રાઈવર સહિત જીયુડીસી અને રેલવે વિભાગના ઇજનેરનું પણ હારતોરા કરી સન્માન કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરના રેલવે ટ્રેકથી પૂર્વ તરફના લોકોના પ્રાણ પ્રશ્નો ઉઠાવવા બિન રાજકીય રીતે કેશોદ શહેર જાગૃત સેવા સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિના સભ્યો લાંબા સમયથી જુદા જુદા પ્રશ્નો ઉઠાવતા તેમનું નિરાકરણ થઈ રહ્યું છે। ત્યારે લોખંડના ગટર વાકે લાંબા સમયથી રેલવે અંડરબ્રિજની કામગીરી અટકી પડી હોય આ સમિતિ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને રજૂઆત કરી હતી, જેના થોડા જ સમયમાં ગટર આવી પહોંચતા અંડરબ્રિજનું કામ શરૂ થશે। આ લોખંડના ગટર રેલવે ટ્રેક નીચે રાખ્યા બાદ અંડરબ્રિજ તૈયાર થવા 3 મહિના જેટલો સમય લાગશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ અંડરબ્રિજ બનતા બંને દિશા તરફ શહેરીજનોનું અવરજવર સરળ બનશે। શહેરના સુવિધામાં એક વધારાનું મોરપીચ ઉમેરણ માટે દેરથી પણ ન્યાય મળ્યો છે। એ બદલ ખૂબ ખૂબ સરકારશ્રીનો અને રેલવે તંત્રનો અને જીયુડીસીનો અને કોન્ટ્રાક્ટર મિત્રનો ખૂબ ખૂબ આભાર અને વહેલી તકે સુવિધામાં અમને લાભ મળે એવી અમારી અપેક્ષા સાથે જય ભારત જય હિન્દ। આ ગટર સ્વાગત પ્રસંગે જાગૃત સેવા સમિતિના હમીરભાઈ ભેડા, કાંતિભાઈ ડાભી, વિનુભાઈ અગ્રાવત, કાંતિભાઈ બુટાણી, ગોગનભાઈ સોંદરવા, દેવાભાઈ ગરચર, ચિરાગભાઈ ભોપાળા, પ્રદીપભાઈ બોરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને લોખંડના ગટર આવી પહોંચતા મોં મીઠા કરી ખુશી વ્યક્ત કરી હતી। સૌને આજની સવારના પ્રણામ, જય ભારત, જય સ્વામિનારાયણ। કેશોદની જનતા આજે 5/2/22થી જેની રાહ જોતી હતી અને જે મોટો વિવાદ હતો ગટર ગટર ગટર, કોઈને ખ્યાલ નહોતો ગટર એટલે શું છે, કેવા હશે, કાંઈ ખબર નહોતી, કલ્પનાઓ હતી। પરંતુ હમણાં તાજેતરમાં કેન્દ્રીય મિનિસ્ટર માંડવિયા સાહેબ આવ્યા અને એને ચાર ચોકમાં આ સાઈડ ઉપર આવીને વચન આપેલું કે ભાઈ 31 માર્ચ સુધીમાં હું આ ચાલુ થયું કરી દઈશ અને એ વસ્તુનું અભિયાન આપણા અહીંના સ્થાનિક કોન્ટ્રાક્ટર અને ગવર્મેન્ટ તરફથી અને રેલવે તરફથી એમના એન્જિનિયરે જે બાંહેધરી લીધી એની ફલશ્રુતિ રૂપે આજે ગટરો આવી ગયા છે અને એ ગટરોનું અમે જાણે કે ભગવાન ઠાકોરજી પધાર્યા હોય કુદરત કરાવે એવી રીતે એનું સન્માન કરી શ્રીફળ વધેરી હારતોરા કરાવી ડ્રાઈવરોના, કેમ કે ડ્રાઈવરો અમારા માટે કૃષ્ણ છે। અર્જુન છે એને તો બાણ ચલાવવાના હતા પણ કૃષ્ણએ ચલાવવાનો હતો રથ, એમ એને ચલાવ્યો છે એટલે એનું સ્વાગત કર્યું। અને સૌથી વસ્તુ એ છે કે હવે કેશોદ પૂર્વના લોકોને થોડીક ધરપત થઈ કે કાંઈક હવે થશે, નહીંતર તો અત્યાર સુધી કેટલી વાયકાઓ હતી કે એ બંધ થાય છે અને પાછું બુરાઈ જાય છે અને પાછું ઓવરબ્રિજ થાય છે અને કાંઈક, પણ એ બધી વસ્તુનું આજે પૂર્ણવિરામ આવે છે। અને પ્રવીણભાઈએ અને એમના દીકરા પ્રદીપભાઈએ પોતાની રીતે અંગે થોડો રસ લઈ રાતોરાત જાય અને જેવો ઓર્ડર આવ્યો કે ભાઈ તમે આવો તો ત્યાં જઈ સ્થળ ઉપર જોઈ આવ્યા। ગાડીમાં ભરાણા પછી એને કીધું કે ગાડીમાં ગટર ભરાઈ ગયા, ત્યારે હજી એમાં શું છે કે આ તો ગવર્મેન્ટનું છે, જો અણીનો ચૂકો 100 વર્ષ જીના જેવું છે, જાય તો હાથી જતા રહીએ નહીંતર પૂછડું ભટકી જાય। પણ એ વસ્તુનો અંત એવો છે, આજે કેશોદના માટે એક સુવર્ણ દિવસ છે અને આ તકે હું ખાસ આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો, આપણા ધારાસભ્યશ્રીનો, જાગૃત સેવા સમિતિ અમે લોકોએ જે થોડુંક મહેનત કરી છે પણ અમે સાવ સુસુપ્ત છીએ, કોઈ રાજકીય આમાં નથી, રાજકારણમાં કદાચ હશે પણ અત્યારે કોઈ રાજકીય માણસ હોય એવા લોકોએ ગામની થોડી ચિંતા કરી અને આ ચિંતાનો ભાર હળવો કરવામાં જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એનો ફરીથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।